વિદ્યાર્થી મિત્રો, સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ સાવરકુંડલાની આ YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈએ છે ધોરણ 11 રસાયણ વિજ્ઞાન પરમાણુનું બંધારણ. આ ચેપ્ટરમાં આપણે આગળ જે દ્વૈત સ્વભાવ છે વિકિરણનો તેના વિશે ચર્ચા કરીએ છીએ. અને તેમાં આજે ખૂબ જ મહત્વનો એક મુદ્દો આપણે ચર્ચા કરવાનો છે. તેનું નામ છે મિત્રો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. ફોટો ઇલેક્ટ્રિક અસર કયો તમે, બરાબર? ફોટો ઇલેક્ટ્રિક અસર. તો આ અસર વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો મિત્રો ખૂબ જ અગત્યની આ અસર છે. આના પર ઘણીવાર પ્રશ્નો પણ પૂછાય છે તમને જેડબલ્યુ નીટ. તો આ અસર શું કહેવા માંગે છે? તો પહેલા તો સમજીએ આપણે કે આ અસર કોણે આપી હતી તમને. તો કે આ જે પ્રયોગ છે તે સૌપ્રથમ 1887 માં એચ હર્ટ્ઝ એ નામના વૈજ્ઞાનિકે, અહીંયા તમને આકૃતિ દર્શાવે છે બોર્ડ ઉપર અને તમારા ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે પેજ નંબર 37 પર. આના વિશે ચર્ચા કરીએ સૌપ્રથમ. તો તેણે શું કર્યું હતું મિત્રો કે એક પ્રકાશનું જે પુંજ છે, એ પ્રકાશનું કિરણ છે. પ્રકાશનું કિરણ એને અહીંયા જે ધાતુની સપાટી છે, તો તે ધાતુની પ્લેટ લીધી હતી. પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, અલગ અલગ ધાતુ માટે તેણે અલગ અલગ આ પ્રયોગ કર્યો હતો. તો એ એવું એક તમને કન્ક્લુઝન આવ્યું આના પરથી કે જેવો તે પ્રકાશનું કોઈ કિરણ કે વિકિરણ ધાતુની સપાટી પર આપાત કરે છે, તો તરત જ ધાતુની સપાટીમાંથી અથવા તો ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, અથવા તો ત્યાંથી ઇલેક્ટ્રોન નીકળે છે. હવે આ ખબર કેમ પડી હશે એનો આપણે ક્વેશ્ચન થાય. તો તેને સામેની બાજુ અહીંયા સંસૂચક એટલે કે ડિટેક્ટર મૂક્યું છે. અહીંયા દેખાય છે તમને, એ ડિટેક્ટર છે. જેવો અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળશે એવું અહીંયા ડિટેક્ટરમાં ખબર પડી જશે, ડિટેક્ટ કરશે. એ જ એનું મુખ્ય કારણ છે, બરાબર? તેને આપણે આજે આખો પરિબળ છે આ શૂન્ય અવકાશ ચેમ્બર હશે, બરાબર? આજે તમને આખી જે નળી જેવો આકાર દેખાય છે શું છે? શૂન્ય અવકાશ ચેમ્બર છે, બરાબર? એ તમે લખી શકો આ શૂન્ય અવકાશ ચેમ્બર. તો આ શૂન્ય અવકાશ ચેમ્બરમાં જ્યારે ધાતુની પ્લેટ રાખેલી છે, તેને આખી ચેમ્બર છે તે બેટરી વડે જોડેલી છે, તેનો વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. જેવું તેના પર પ્રકાશનું કિરણ આપાત થાય છે ધાતુ પર, તરત જ તેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. એ ઇલેક્ટ્રોન અહીંયા જે ડિટેક્ટર રાખેલ છે તેમાં ફ્લેશ અથવા તો ડિટેક્ટર તેને ડિટેક્ટ કરશે. ત્યાં તમને ખબર પડશે કે અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળે છે. આ જે આખી અસર હતી તેને મિત્રો ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. તમને ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે, સરસ રીતે વ્યાખ્યાયિત કરે છે કે પોટેશિયમ, રૂબિડિયમ કે સીઝિયમ વગેરે ધાતુની પ્લેટ પર પ્રકાશનો પુંજ આપાત કરવામાં આવે, તો પ્રકાશનું પુંજ તેના ઉપર પાડવામાં આવે, તો તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. અને આ જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, આ જે આખી ઘટના છે, તેને મિત્રો ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. ખાસ યાદ રાખજો તમે. કયા વૈજ્ઞાનિકે આની સૌપ્રથમ માહિતી આપી હતી? તો કે 1887 માં એચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આની સૌપ્રથમ માહિતી આપણને પૂરી પાડી હતી. તો આ જો આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કઈ રીતે તેની આકૃતિ પરથી સમજી શકાય, કઈ રીતની એમાં પ્રોસેસ, કઈ રીતની પ્રક્રિયા તેમાં થાય છે, બરાબર? હવે આપણે જોવાનું છે
કે તેના આ જે અસર આપણે જોઈ એના ઉપરથી કન્ક્લુઝન શું નીકળે છે, આપણે શું તારણ કાઢી શકીએ આ અસર પરથી, પ્રાયોગિક પરિણામો જે મળ્યા આપણને આ પ્રયોગ કર્યા પછીના, તેના ઉપરથી આપણે શું તારણ કાઢી શકીએ, આપણે શું શીખી શકીએ તે તારણો તમને મિત્રો આગળના પેજ ઉપર આપેલા છે. બસ સૌપ્રથમ મિત્રો તારણ એવું છે કે ધાતુની સપાટી પર પ્રકાશપુંજને જેવો અથડાય છે કે તરત જ તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. એનો અર્થ એવો થાય મિત્રો કે પ્રકાશનું પુંજનું અથડાવું અને ધાતુના ઇલેક્ટ્રોનનું ધાતુની સપાટી પર ઉત્સર્જિત થવું એના વચ્ચે સમયગાળો જતો નથી. એટલે કે અહીંયા એવું કહે છે તમને કે જેવું તમે પ્રકાશનો પુંજ ધાતુ પર અથડાય છે અથવા તો ધાતુ પર પડે છે, તરત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. કારણ કે આપણે ડિટેક્ટર મૂક્યું છે, અહીંયા કેવું જોયું કે જેવો તમે અહીંયા પ્રકાશનો પુંજ એના પર આપાત કરશો તરત જ ત્યાંથી ઇલેક્ટ્રોન નીકળીને ડિટેક્ટરમાં ખબર પડશે આપણને. એટલે કે પ્રકાશના પુંજનું ત્યાં અથડાવું ધાતુની સપાટી પર અને તેના ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું ધાતુના, એના વચ્ચે કોઈ સમયગાળો જતો નથી, તરત જ, બરાબર, ખૂબ જ ઝડપી પ્રક્રિયા થાય છે. તો આ એક મહત્વનું તારણ છે. ત્યારબાદ બીજું તારણ છે કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, ખાસ યાદ રાખજો મિત્રો, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા અથવા તો તેજસ્વીતાના સમપ્રમાણમાં હોય છે. આજે ઇલેક્ટ્રોન અહીંયાથી કેટલા નીકળે છે, આજે ઇલેક્ટ્રોનની સંખ્યા છે, ઇલેક્ટ્રોન સંખ્યા એ કોના આધારિત હોય છે, તો કેના જેટલી હોય છે, કોના સમચલનમાં હોય છે, તો કે પ્રકાશની તીવ્રતા અથવા તો તેજસ્વીતાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જે પ્રકાશની તીવ્રતા છે અથવા તો પ્રકાશની તેજસ્વીતા કહીએ આપણે, બરાબર, તીવ્રતાના સમપ્રમાણમાં હશે. આ ફોટોઇલેક્ટ્રિક અસર પરથી આ એક અગત્યનું તારણ છે. તો અહીંયાથી કેટલા ઇલેક્ટ્રોન નીકળશે કેમ ખબર પડે, તો કે જેટલો તમે વધારે તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરશો એટલા જ વધારે ઇલેક્ટ્રોન બહાર નીકળશે. આ એક બીજું અગત્યનું તારણ છે. ત્યારબાદ ત્રીજું અને ખાસ ઇમ્પોર્ટન્ટ એક તમને નવું અહીંયાથી વ્યાખ્યા શીખવા મળશે. શું છે, તો કે દરેક ધાતુ માટે કોઈ સૌથી ઓછી લાક્ષણિક ન્યૂનતમ આવૃત્તિ ν0 હોય છે. હવે ν0 વિશે આપણે, એટલે ν એટલે આપણે આવૃત્તિ કહેતા હતા, બરાબર, તો ν0 આના વિશે જો આપણે અહીંયાથી ખબર પડે છે કે આ ન્યૂનતમ આવૃત્તિ એટલે શું, તેને આપણે દેહની આવૃત્તિ તરીકે પણ ઓળખીએ છીએ. ν0 છે ને આપણે કેવી રીતે ઓળખીએ, તો કે દેહની આવૃત્તિ અથવા તો થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી કહીએ, અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ કહીએ. તો આ આવૃત્તિ શું છે, તો કે આ આવૃત્તિથી નીચેની આવૃત્તિએ જે ઇલેક્ટ્રોન છે અથવા તો ફોટોઇલેક્ટ્રિક અસર છે તે ઉત્પન્ન થતી નથી. એટલે કે અહીંયાથી તમે કોઈ પ્રકાશનું કિરણ આપાત કરો છો અને અહીંયા કોઈ ચોક્કસ ધાતુ રાખેલી છે, તો એ ધાતુ માટે ν0 એટલે કે દેહની આવૃત્તિ ફિક્સ હશે કે ઓછામાં ઓછી આટલી આવૃત્તિ તો આ પ્રકાશમાં હોવી જ જોઈએ, તો જ અહીંયાથી આ ધાતુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરશે. આનાથી ઓછી આવૃત્તિ વાળું કિરણ જો અહીંયા આપાત કરશો તમે પ્રકાશ, તો આ ધાતુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરશે નહીં. અને આ આવૃત્તિ છે તે બધી ધાતુઓ માટે ફિક્સ હોય છે કે રૂબિડિયમ માટે ફિક્સ હશે, સિલિસિયમ માટે ફિક્સ હશે, આ બધા માટે ફિક્સ હશે કે એ ધાતુ એની દેહની આવૃત્તિથી નીચેની આવૃત્તિએ ફોટોઇલેક્ટ્રિક અસર દર્શાવશે નહીં.
આ વિધાને તમે અહીંયા પરથી કહી શકો કે કોઈ પણ ધાતુ પોતાની ડેઈલી આવૃત્તિથી નીચેની આવૃત્તિએ ફોટોઇલેક્ટ્રિક અસર દર્શાવશે નહીં, એટલે કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરશે નહીં. તો ઓછામાં ઓછી આટલી આવૃત્તિ તો જરૂરી છે, બરાબર? તો જે ન્યૂનતમ આવૃત્તિ છે કે જેટલી આવૃત્તિ ઓછામાં ઓછી એવી આવૃત્તિ જેના દ્વારા ફોટોન ઇલેક્ટ્રોન છે તેનું ઉત્સર્જન થઈ શકે ધાતુ માટે એ આવૃત્તિને ડેઈલી આવૃત્તિ અથવા તો μ0 તરીકે ઓળખવામાં આવે છે. આ વાત એક આપણે અહીંયા ખૂબ જ મહત્વની છે. હવે તમને અહીંયા એક પોઈન્ટ આપેલો છે કે તમે જે આપેલી આવૃત્તિ છે તમે જે અહીંયાથી કિરણ આપાત કરો છો એ આવૃત્તિ જો આના કરતા વધારે હશે એટલે કે આ ન્યુ છે તે μ0 કરતા વધારે એટલે કે આવૃત્તિ છે એ એની ડેઈલી આવૃત્તિ કરતા જો વધારે હોય અહીંયાથી જે આપાત કરો છો તમે કિરણ તેની આવૃત્તિ ધાતુની ડેઈલી આવૃત્તિ કરતા જો વધારે છે તો અહીંયાથી આપણને એક વસ્તુ ખબર પડે કે ફોટોઇલેક્ટ્રિક અસર તો દર્શાવશે, બરાબર? પણ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા માટે ઓછામાં ઓછી આટલી આવૃત્તિની જરૂર છે. તો એટલી તો છે પણ એનાથી થોડી વધારે આવૃત્તિ તમે આપાત કરો છો. એ જે વધારે આવૃત્તિ છે ત્યારે જે ઇલેક્ટ્રોન છે એની ગતિજ ઊર્જામાં ધરાવતા હોય છે. તો અહીંયાથી તમે જો આપાત કરેલો પ્રકાશ તેની આવૃત્તિ ધાતુની ડેઈલી આવૃત્તિ કરતા વધારે હોય તો જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એટલે કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન કહીએ આપણે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન ગતિજ ઊર્જા ધરાવે છે. ગતિજ ઊર્જા ધરાવે છે. આવું તમે કહી શકો કે જો તેની પ્રકાશની તમે આપાત કરો છો આપાત પ્રકાશની આવૃત્તિ ધાતુની ડેઈલી આવૃત્તિ કરતા વધારે હોય તો જે ફોટોઇલેક્ટ્રિક અસર થાય છે તેમાં ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અથવા તેમાં ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન તે ગતિજ ઊર્જા ધરાવતા હશે, કારણ કે તેને તો વધારાની ઊર્જા મળે છે અહીંયાથી આવૃત્તિ પરથી. એને જોતીથી ઉત્સર્જિત થવા એટલી તો આવૃત્તિ છે જ ત્યાં, પણ એનાથી થોડી વધારે આવૃત્તિ તમે આપો છો. તો એટલા માટે અહીંયા જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે તે કંઈક ગતિજ ઊર્જા ધરાવતા હશે એવું તમે અહીંયાથી કહી શકો, બરાબર? તો હવે તમે એક વસ્તુ કહી શકો કે ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા છે જે વપરાતા પ્રકાશની આવૃત્તિના વધારા સાથે વધે છે. તમે જો ઇલેક્ટ્રોન ગતિજ ઊર્જા ક્યારે ધરાવે તો કે જે આવૃત્તિ જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો હવે તમે એવું પણ કહી શકો કે જેમ જેમ આ આવૃત્તિ વધારે, બરાબર? આવૃત્તિ વધારે આવૃત્તિને આપણે μ તરીકે ઓળખીએ તો આવૃત્તિ વધે તેમ શું થશે તો કે ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા વધશે. આ એક ખાસ યાદ રાખજો કે જેમ જેમ તમે આવૃત્તિ વધારતા થશો તેમ તેમ અહીંયાથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન છે તેની ગતિજ ઊર્જામાં પણ વધારો થતો જોવા મળશે. તો આ આપણે જોયા ફોટોઇલેક્ટ્રિક અસરના અમુક ખૂબ જ મહત્વના તારણો છે. સૌપ્રથમ તારણ છે આપણે ફરીવાર રિપીટ કરી દઈએ એકવાર કે પ્રકાશનું પુંજ જેવું તમે આપાત કરો છો જેવું ધાતુની સપાટી સાથે અથડાય છે તરત જ કોઈ પણ સમય ગુમાવ્યા વગર ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. બીજું આપણે વાત કરી તારણ કરી કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે તે પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હશે. અને ત્રીજી આપણે ડેઈલી આવૃત્તિની વાત કરી તો કે ડેઈલી આવૃત્તિ એટલે શું તો કે ચોક્કસ ધાતુ માટે અથવા તો કોઈ ધાતુ માટે ડેઈલી આવૃત્તિ ચોક્કસ એટલે કે ફિક્સ હોય છે. આ ડેઈલી આવૃત્તિથી ઓછી આવૃત્તિએ તે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે નહીં, એટલે કે ફોટોઇલેક્ટ્રિક અસર દર્શાવશે નહીં. તો એવી જે ન્યૂનતમ આવૃત્તિ છે ઓછામાં ઓછી આવૃત્તિ
ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા માટે ઓછામાં ઓછી જરૂરી આવૃત્તિ એ બધી ધાતુઓ માટે ફિક્સ હોય છે અને આ જે ઓછામાં ઓછી ન્યૂનતમ આવૃત્તિ છે ધાતુ માટે તેને દેહલી આવૃત્તિ કહે છે. જો તમે આ વાત કરેલી આવૃત્તિ એટલે કે જે પ્રકાશનું કિરણ તમે ધાતુ સાથે ધરાવો છો તે આવૃત્તિ ધાતુની દેહલી આવૃત્તિ કરતાં વધારે હોય તો ત્યાં જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તે કંઈક ગતિજ ઊર્જા ધરાવતા હશે. બરાબર, ઇલેક્ટ્રોન ગતિજ ઊર્જા ધરાવતા હશે. તો જેમ જેમ તમે આવૃત્તિ વધારતા જશો તેમ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા પણ વધતી જશે. તો આટલા કારણે આપણે ફોટોઇલેક્ટ્રિક અસર પરથી કહી શકીએ. બરાબર, આ બધા તેને આપણે અહીંયા તારણો કહી શકીએ. આ બધા આપણે જે જોઈએ આને શું કહેવાય તો કે જે પ્રેક્ટિકલ જોઈએ આપણે પ્રાયોગિક તારણો આટલા આપણે કહી શકીએ. તમને ટેક્સ્ટબુકમાં ખૂબ જ સારી રીતે આપેલા છે પણ સમજવા માટે આપણે તમે આવી રીતે શોર્ટમાં તેને લખી શકો. બરાબર, તો તમે વિડિયોને પુશ કરી અને સ્ક્રીનશોટ લઈ લો. તો તમે મિત્રો સ્ક્રીનશોટ લઈ લીધો હશે તો આપણે અહીંયા રફ કરીએ. આખો તેરેવા દો છો. બરાબર, નીચેનું ખાલી રફ કરીએ છીએ આપણે આગળ ચર્ચા કરીએ. હવે તો ઉપરના જે આપણે અહીંયા બધા તારણો જોયા તે ચિરસંમત ખ્યાલો હતા જે ક્લાસિકલ ફિઝિક્સ એટલે કે જે આપણો મેઇન ફિઝિક્સ શુરુ ફિઝિક્સ છે તેના દ્વારા સમજાવી શકાતા ન હતા. બરાબર, તેના ખ્યાલો સાથે આ ખ્યાલો મેચ થતા ન હતા પરંતુ પ્રેક્ટિકલી આ વસ્તુ થાય છે એટલે માનવું તો પડશે. બરાબર, પ્રાયોગિક રીતે આ વસ્તુ પરિણામ દર્શાવે છે તો તમારે તેને માનવી જ પડે. અને એટલા માટે નવા આપણે ફિઝિક્સની વાત કરીએ ક્વોન્ટમ ફિઝિક્સ તેની એક નવી રચનાની શરૂઆત થાય છે અહીંયા. બરાબર, તો તમને ટેક્સ્ટબુકમાં પણ આપેલ છે કે ઉપરના બધા જ પરિણામો ચિરસંમત ભૌતિક વિજ્ઞાનના નિયમોને આધારે સમજાવી શકાતા નથી. આ સિદ્ધાંત પ્રમાણે પ્રકાશના પુંજની ઊર્જા પ્રકાશની તેજસ્વીતા પર આધાર રાખે છે. એટલે ચિરસંમત ખ્યાલ છે એ શું કહે છે તો કે પ્રકાશના પુંજની ઊર્જા તેજસ્વીતા પર આધાર રાખે છે. એટલે પ્રકાશના પુંજની કેટલી ઊર્જા છે તો કે જેટલી એની તેજસ્વી તેટલી વધારે એની ઊર્જા. આવું જૂનો ખ્યાલ ચિરસંમત ખ્યાલ કહે છે. તો બીજા શબ્દોમાં તમે જૂના જે ભૌતિક વિજ્ઞાનના નિયમો છે એના આધારે એવું કહી શકો કે પ્રકાશના પુંજની તેજસ્વીતા બરાબર એના પર આધાર રાખે છે. તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેમની ગતિજ ઊર્જા પ્રકાશની તેજસ્વીતા પર આધાર રાખશે. જૂના ખ્યાલ પ્રમાણે જો તમારે કેવું હોય તો જૂના ખ્યાલ પ્રમાણે તો એવું થાય કે જે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની જે ગતિજ ઊર્જા છે તે પણ તેની તેજસ્વીતા પર આધાર રાખતી હોવી જોઈએ ને. પરંતુ ખરેખર આવું થતું નથી. જો તમને તેમાં આપેલું પણ છે કે પરંતુ નોંધવામાં આવ્યું કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તેની સંખ્યા પ્રકાશની તીવ્રતા પર તો આધાર રાખે છે પણ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા તેના પર આધારિત નથી. આ વસ્તુ ખાસ નોટ કરજો મિત્રો કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે તે પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. પરંતુ આપણે જે ગતિજ ઊર્જાની વાત કરીએ છીએ બરાબર ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા તેના પર આધારિત નથી પરંતુ જે ગતિજ ઊર્જા છે ઇલેક્ટ્રોનની પરંતુ ગતિજ ઊર્જા તેની તીવ્રતા પર
આધારિત નથી. હવે આપણે ગતિજ ઊર્જાની જો વાત કરીએ તો ગતિજ ઊર્જા માટે એક આપણે લખ્યું હતું કે જો તમારી આવૃત્તિ જે છે પ્રકાશની જે આવૃત્તિ તે તેની દેહની આવૃત્તિ એના કરતા વધારે થાય, પ્રકાશની આવૃત્તિ દેહની આવૃત્તિ કરતા જો વધારે થાય તો જ તમે એવું કહી શકો કે તેના ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા વધશે. તો ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા હશે. તો અહીંયા આપણને એ તો ખબર પડી જાય કે એની તીવ્રતા ઉપર આધાર નથી પરંતુ તેની આવૃત્તિ ઉપર આધાર રાખે છે. બરાબર, ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા જે છે તે તેની તીવ્રતા પર નહીં પરંતુ તેની આવૃત્તિ પર આધારિત રાખે છે. બરાબર, આ એક વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. ઉદાહરણ તરીકે પણ તમને આપેલ છે કે જે લાલ પ્રકાશ છે, બરાબર, લાલ પ્રકાશની વાત કરીએ તો તેની જો તમને આવૃત્તિ આપેલ છે લાલ પ્રકાશ માટે. જો તમે કોઈ લાલ પ્રકાશ લો છો તેની આવૃત્તિ કેટલી આપે છે તો કે 4.3 થી 4.6 ગુણ્યા 1014 હર્ટ્ઝ અહીંયા સુધીની તેની આવૃત્તિ હોય છે. ગુણ્યા 10 હર્ટ્ઝ. આ જો લાલ પ્રકાશ તમે લો છો, બરોબર, એની કોઈ પણ તીવ્રતા લો તમે, બરોબર, ઓછો તીવ્ર વધારે તીવ્ર કોઈ પણ તીવ્રતા લો તમે અને પોટેશિયમના ટુકડા ઉપર આપાત કરો, બરોબર, પરંતુ ફોટોઇલેક્ટ્રિક અસર થશે નહીં. લાલ જે કલર લો છો તમે ખૂબ જ તીવ્ર લો કદાચ, તેની તીવ્રતા ખૂબ જ વધારે લો અને તમે તેને પોટેશિયમ એના ટુકડા ઉપર આપાત કરો ગમે તેટલી વાર કલાકો સુધી, છતાં આ ફોટોઇલેક્ટ્રિક અસર દર્શાવશે નહીં. અહીંયા તમે કહી શકો જો તમે અહીંયા પોટેશિયમ આ ધાતુનો જે ટુકડો છે તે કેવો લો છો તમે પોટેશિયમ અને આ જે તમે કિરણ આપાત કરો છો તે લાલ કલરનું કરો છો. તો લાલ કલરની આવૃત્તિ આટલાની વચ્ચે હશે 4.3 થી 4.6 અને 10 હર્ટ્ઝ સુધીની, સોરી 14 હર્ટ્ઝ આવશે, બરોબર. અહીંયા તો લાલ કલરની જે આવૃત્તિ છે તે આટલી છે. તમે તેને પોટેશિયમના ટુકડા પર ગમે તેટલી વાર આપાત કરશો, ગમે તેટલી તીવ્રતાનો લાલ કલર લેશો, છતાં પોટેશિયમ ફોટોઇલેક્ટ્રિક અસર દર્શાવશે નહીં. આનું કારણ શું હશે મિત્રો? તો કે અને પછી બીજું કીધું તમને તેમાં કે હવે તમે જો આના જગ્યાએ પીળો કલર લો તમે ખૂબ જ ઓછી તીવ્રતાનો લ્યો છો, બરાબર, પરંતુ જેવો તમે અહીંયા લાલના બદલે પીળો કલર આપાત કરો છો, પીળો કલર તેની તીવ્રતા તમે ભલે ખૂબ જ ઓછી લો છો છતાં પોટેશિયમ છે તે એની ફોટોઇલેક્ટ્રિક અસર દર્શાવશે. તો આવું શા માટે થાય? તો તમે જોવો છો ત્યાં કે લાલ કલરની જે આવૃત્તિ છે તે આટલી છે, જ્યારે પીળા કલરની જે આવૃત્તિ છે તે 5.1 થી 5.2 એના ગાળામાં આવે છે, બરાબર. 5.1 થી 5.2 ગુણ્યા 1014 હર્ટ્ઝ આટલા ગાળામાં હોય છે પીળા કલરની આવૃત્તિ. તો લાલ કલર કરતા પીળા કલરની આવૃત્તિ અહીંયા વધારે છે. અને તમે પોટેશિયમ માટે જો જોવો તો પોટેશિયમની જે દેહલી આવૃત્તિ છે, પોટેશિયમ માટે પોટેશિયમની દેહલી આવૃત્તિની જો વાત કરીએ તો દેહલી આવૃત્તિ μ0 ની વાત કરીએ આપણે, એના પર કેટલી આવે છે મિત્રો? તમને તો કે 5 ગુણ્યા 1014 હર્ટ્ઝ, 5 ગુણ્યા બરાબર 1014 હર્ટ્ઝ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પોટેશિયમ છે એને જો ફોટોઇલેક્ટ્રિક અસર દર્શાવી હશે તો ઓછામાં ઓછી આટલી આવૃત્તિ વાળું કિરણ તો જોશે જ તે, બરાબર. તો લાલ કલર જુઓ તમે તેની આવૃત્તિ 4.3 થી 4.6 ની વચ્ચે છે, તો તેની આવૃત્તિ આટલી તો થતી જ નથી. અને આપણે ખબર છે કે બધી ધાતુ માટે દેહલી આવૃત્તિ ફિક્સ હોય, પોટેશિયમ માટે આ ફિક્સ છે. તો 5 ગુણ્યા 10 ની 4 ઘાત હર્ટ્ઝ એટલે તો ઓછામાં ઓછી આવૃત્તિ જોશે તેને ફોટોઇલેક્ટ્રિક અસર દર્શાવવા માટે, ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે. તો પીળા કલરની તમે જુઓ તો 5.1 થી 5.2 એટલે 5 કરતા વધારે છે. તો પીળા કલરની જે આવૃત્તિ છે તે
તે પોટેશિયમની દેહની આવૃત્તિ કરતા વધારે આવૃત્તિ ધરાવે છે પીળો કલર, એટલા માટે તમે એને જેવો આપાત કરશો તરત ફોટોઇલેક્ટ્રિક અસર પોટેશિયમ દર્શાવશે. બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે તેની જે ગતિજ ઊર્જા છે ઇલેક્ટ્રોનની, બરાબર, કે એને ફોટોઇલેક્ટ્રિક દર્શાવશે. ક્યારે દર્શાવશે? તો કે જો તેની આવૃત્તિ તેની દેહની આવૃત્તિ કરતા વધારે હોય તો જ ફોટોઇલેક્ટ્રિક અસર દર્શાવશે, તો જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. બાકી તમે તેજસ્વીતા ગમે તેટલી રાખો કોઈ કલરની, તીવ્રતા ગમે તેટલી રાખો તો તીવ્રતા ઉપર ફોટોઇલેક્ટ્રિક અસર કામ કરતી નથી. બરાબર? લાલ કલરની કદાચ તમે ગમે તેટલી તીવ્રતા લઈને પોટેશિયમના ટુકડા પર કલાકો સુધી આપાત કરો તો પોટેશિયમ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરશે જ નહીં. કારણ કે તેને જે આવૃત્તિ જોતી છે 5.5 × 1014 હર્ટ્ઝ અથવા તેનાથી વધારે આવૃત્તિ જોઈએ છે ઉત્સર્જિત થવા માટે, અને લાલ કલરમાં એ આવૃત્તિ મળતી નથી તેને. બરાબર? આના ઉપરથી તમે આ ફિક્સ કરી શકો કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રકાશની તીવ્રતા પર આધારિત હોઈ શકે, પરંતુ ગતિજ ઊર્જા છે તે તેની તીવ્રતા પર આધારિત નથી, તે તેની આવૃત્તિ ઉપર આધારિત હોય છે. બરાબર? તો આના પછી મહાન સાયન્ટિસ્ટ તમે બધાનું નામ સાંભળ્યું છે, સર આઇઝેક ન્યૂટન. બરાબર? 1905 માં એની શરૂઆતમાં આના મુદ્દા તરીકે પ્લાન્કના વિદ્યુત ચુંબકીય વિકિરણના સિદ્ધાંતનો ઉપયોગ કરી ફોટોઇલેક્ટ્રિક અસરની સમજણ આપી હતી. બરાબર? ફોટોઇલેક્ટ્રિકની સમજણ આઇઝેકે આપ્યું, આઇન્સ્ટાઈને પણ આની સમજ આપી હતી. હવે આઇન્સ્ટાઈને કઈ રીતે મુદ્દા આના આપણે સમજાવ્યા હતા તેના વિશે જો આપણે વાત કરીએ તો એને ખાસ વાત કરી હતી કે ધાતુની સપાટી પર પ્રકાશના પુંજનું ઝળકવું, એટલે કે ત્યાં અલડાવવું, આ ઘટનાને પ્રકાશના પુંજ એટલે કે ફોટોન વડે નિશાનગત કરી શકાય. તો આ તમે લખી લીધું છે, બરોબર? સમજી ગયા હશો. તો આપણે આને રફ કરી દઈએ અને જે આપણે આઇન્સ્ટાઈને જે વાત કરી છે તેને આપણે ફોટોઇલેક્ટ્રિક અસર જે સમજાવી છે તેના ઉપર આપણે થોડી ચર્ચા કરી. તો તેણે જે વાત કરી છે તે ફોટોનની વાત કરી છે. બરોબર? ફોટોન તો ધાતુની સપાટી પર પ્રકાશનું ઝળકવું, આ જે ઘટના છે તેને પ્રકાશના પુંજ ફોટોન વડે નિશાનગત કરી શકાય. એટલે કે અહીંયા જે પ્રકાશનું પુંજ છે જે ધાતુના સપાટી પર અથડાય છે, બરાબર, તેને તમે ફોટોન વડે નિશાનગત કરી શકો કે તેને ફોટોન કહી શકો. ત્યાં ફોટોન અથડાય છે. હવે ખાસ મહત્વની વાત કે જ્યારે પૂરતી ઊર્જાવાળા ફોટોન ધાતુના પરમાણુની અંદર અથડાશે, ધાતુના પરમાણુ સાથે અથડાશે. જો ફોટોન એટલે મિત્રો શું? તો કે આપણે એક પેકેટ કહેતા હતા ઊર્જા. તો આ જે પ્રકાશનું કિરણ છે તે અહીંયા ધાતુની સપાટી પર અથડાય છે. તો આ પ્રકાશના કિરણથી અસંખ્ય ફોટોન દર્શાવતું છે. નાના નાના પ્રકારના ઊર્જાના જો ટુકડા હશે, પેકેટ હશે નાના, એ સતત રીતે અંદર ચાલતા હશે. અને આ જે ફોટોન આની સાથે અથડાશે ત્યારે શું કરશે કે આ ફોટોન પોતાની પાસે જે ઊર્જા રહેલી છે તે ઊર્જા કોને આપી દે છે? ધાતુ પરમાણુના ઇલેક્ટ્રોનને. પોતાની ઊર્જા ટ્રાન્સફર કરશે અને ધાતુના જે ઇલેક્ટ્રોન છે તેને ઊર્જા આપી દેશે. તમને ત્યાં આવે છે કે પૂરતી ઊર્જાવાળા ફોટોન ધાતુના પરમાણુ ના દરમિયાન, બરાબર, ઇલેક્ટ્રોન સાથે અથડાય છે ત્યારે તે તરત જ તેની અથડામણ દરમિયાન તેની ઊર્જા ઇલેક્ટ્રોનને આપી દે છે. અહીંયા આપણે ધાતુનો પરમાણુ દોરીએ કે માનો કે આવી રીતે એક પરમાણુ છે, અહીંયા ફોટોન ગતિ કરે છે, ફોટોન આની સાથે અથડાય તો આ ફોટોન પાસે કઈ ઊર્જા હશે, પ્રકાશનો ફોટોન, તેની પાસે ફોટોન પાસે ઊર્જા તો હશે તે પોતાની ઊર્જા કોને આપી દે છે? આ પરમાણુના ઇલેક્ટ્રોનને. જેવા અથડાય તરત તેની ઊર્જા કોને ટ્રાન્સફર કરી દે? ઇલેક્ટ્રોન. એટલે પોતાની ઊર્જા કોને આપી દે છે? ઇલેક્ટ્રોનને તરત જ આપી દે છે. અને ઇલેક્ટ્રોન પોતાને હવે ઊર્જા મળી ગઈ તો હવે શું કામ અહીંયા રહે? બરાબર? એને તો ઊર્જા નહોતી એની પાસે એટલી કે બહાર જઈ શકે ફરવા માટે.
હવે તો એના ફોટોને પોતાની ઊર્જા આપી દીધી ઇલેક્ટ્રોનને, તો હવે તો ઇલેક્ટ્રોન પાસે ઊર્જા થઈ ગઈ, પૂરતી ઊર્જા છે એની બહાર નીકળવા માટે, તો તરત જ એક પણ સેકન્ડ બગાડ્યા વગર અહીંયાથી ઉત્સર્જિત થઈ જશે. બરાબર? જેવી ફોટોન પોતાની ઊર્જા ઇલેક્ટ્રોનને આપે છે, તરત જ ઇલેક્ટ્રોન ત્યાંથી એટલે સપાટી ઉપરથી ઉત્સર્જિત થઈ જાય છે ઇલેક્ટ્રોન. બરાબર? અને આ જે ટ્રાન્સફર છે તેને જ આપણે ગતિજ ઊર્જા કહીએ છીએ કે જેટલી ઊર્જા ઇલેક્ટ્રોનને મળશે તેટલી એની ગતિજ ઊર્જા કહેવાય છે. બરાબર? તો આના પરથી તમે કહી શકો કે જેટલી વધારે ફોટોનની ગતિજ ઊર્જા તેટલી જ વધારે ઊર્જાની બદલી થાય અને તેટલી જ વધારે ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા થાય. બરાબર? કે જેટલી ફોટોનની ગતિજ ઊર્જા વધારે, ફોટોનની ગતિજ ઊર્જા વધુ, તો આ ફોટોન પાસે જેટલી વધારે ઊર્જા એ બધી જ ઊર્જા એને આગળ ટ્રાન્સફર કરી દે છે. એટલે કે જો ફોટોનની ગતિજ ઊર્જા વધારે હશે તો એના ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થાય છે, ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા પણ વધારે, ગતિજ ઊર્જા વધારે. એટલે કે જેટલું વધારે ઊર્જા વાળું તમે અહીંયાથી ફોટોન આપાત કરો છો, તેને પર ચલાવો છો, અથડાવો છો, તેટલી જ ત્યાંથી ઇલેક્ટ્રોન જે આપાત થાય છે તેની ગતિજ ઊર્જા વધારે હશે. બરાબર? તો આના ઉપરથી પણ તમે કહી શકો કે અહીંયાથી ગતિજ ઊર્જા ફોટોનની ક્યારે વધારે હશે, તો કે જો તેની આવૃત્તિ વધારે હોય. બરાબર? ફોટોનની ગતિજ ઊર્જા ક્યારે વધારે હોય, તો કે જો આવૃત્તિ વધારે હશે તો જ તેની ગતિજ ઊર્જા ફોટોનની વધારે હશે. તો જો આવૃત્તિ વધારે હશે તો ફોટોનની ગતિજ ઊર્જા વધશે, ફોટોનની ગતિજ ઊર્જા વધશે તો ઇલેક્ટ્રોન છે એને જે વધારે ઊર્જા ટ્રાન્સફર થશે અને પોતે ઇલેક્ટ્રોન છે તેની ગતિજ ઊર્જા પણ વધારે થશે. બરાબર? તો આગળ જે આપણે વાત કરી તે આવી રીતે આપણને સમજાવી શકાય. આઈન્સ્ટાઈને આ એક થિયરી તમને આપી છે. તો અહીંયા જે અથડાતા ફોટોનની ઊર્જા છે, બરાબર? આજે આપણે વાત કરીએ ગૂગલ આ તમે MCQ કે દાખલા માટે ખાસ એક ઉપયોગી સૂત્ર તમને મળશે અહીંયાથી કે આ ફોટોન જે અથડાય છે તેની ગતિજ ઊર્જા તમે કેટલી કહી શકો. બરાબર? કે જે વિકિરણની અથડાતા ફોટોનની ઊર્જા છે કેટલી હોય, તો અથડાતા ફોટોનની ઊર્જા બરાબર hν થશે. બરાબર? જે અથડાતા ફોટોનની અથવા તો અહીંયા લખીએ આપણે અથડાતા ફોટોનની ગતિજ ઊર્જા અથવા તો ઊર્જા કહીએ કે કેના બરાબર હશે, તો કે hν. બરાબર? hν શું છે આપણું, તો કે h એટલે કે પ્લાન્કનો કોન્સ્ટન્ટ અને પ્લસ ν એટલે અહીંયા આવૃત્તિ હશે. બરાબર? તો જે કેટલી ઊર્જા આ ફોટોનની ગણવી તો કેવી રીતે ગણી શકો, તો કે પ્લાન્કનો કોન્સ્ટન્ટ ગુણ્યા તેની આવૃત્તિ. આટલું તમે કરો એટલે તમને ફોટોનની ઊર્જા અહીંયાથી મળી જાય. બરાબર? તો ફોટોનની ઊર્જા મળી ગઈ અને આપણને ખબર છે કે ફોટોઇલેક્ટ્રિક અસર થવા માટે ઓછામાં ઓછી μ0 જેટલી આવૃત્તિ જોઈએ છે, દેહની આવૃત્તિ. તો hν શું થશે અહીંયાથી, તો કે ઓછામાં ઓછી આવૃત્તિ. બરાબર? ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરવા માટે ઓછામાં ઓછી ઊર્જા. આ hν શું થશે, તો કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા જરૂરી ઊર્જા. આટલી ઊર્જા તો તેને જોશે જો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા હશે તો. આને કાર્ય વિધેય પણ કહે છે મિત્રો, W0. શું કહેવાય તેને? કાર્ય વિધેય. આજે h ν0 છે તેને કાર્ય વિધેય W0 પણ કહેવાય છે. બરાબર? અને આ જે તફાવત હશે તેનો તફાવત છે તે ગતિજ ઊર્જા છે, ઊર્જા સંચયના નિયમના આધારે પણ તમે કહી શકો. અને આનો તમે જે તફાવત લેશો, માનો તમારે અહીંયા ગણવું હોય કે તમે આપાત કરો છો તે આવૃત્તિ છે ફોટોનની આવૃત્તિ hν જેટલી અને ફોટોઇલેક્ટ્રિક અસર થવા માટે જરૂરી કેટલી છે, તો કે hν 0 જેટલી. તો કે આટલી અસર જ્યારે થશે આટલી તો એને જરૂર છે ફોટોનને ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે, અને તમે આપો છો આટલી. જો આનો તમે તફાવત લઈ લો કે આટલા માંથી આને જરૂરી જે આવૃત્તિ છે તેને બાદ કરો, એટલે કે જે આના કરતા હવે જે વધારાની ઊર્જા અહીંયા બચે છે, બરોબર? આટલી તો આનામાંથી લઈ લીધી આને, બરોબર? તો હવે અહીંયા જે વધારાની ઊર્જા બચશે તે એના
ઉર્જાના સ્વરૂપમાં મળશે તમને. તો ગતિજ ઉર્જા બરાબર આવું લખી શકો તમે, ગતિજ ઉર્જા. તો કે તમે આપાત આવૃત્તિ કરો છો, ફોટોનની ઉર્જા છે અને જે જરૂરી ઉર્જા છે ઉત્સર્જિત થવા માટે તે કેટલો ઉચ્ચ ત્યાંથી જતી રહેશે આમાંથી, પરંતુ હવે જે વધારાની બચશે તે તેની ગતિજ ઉર્જા કહી શકો છો. બરાબર, માના માટે ફોર એક્ઝામ્પલ લઈએ કે તમે જે આપાત કરો છો ઉર્જા તે કંઈક 5 એકમ જેટલી હોય છે અને તેની જે દેહલી આવૃત્તિ છે μ0 અને પ્લાન્કનો કોન્સ્ટન્ટ. બરાબર, ફોર એક્ઝામ્પલ જ છે હો, ઉદાહરણ માટે જ છે. અને તેને ઉત્સર્જિત થવા માટે ઓછામાં ઓછા માનો કે 3 એકમ જેટલી ઉર્જા જોઈએ છે. તો તેની ગતિજ ઉર્જા કેટલી હશે? તો કે 3 જેટલી એને પોતે લઈ લેશે ઉત્સર્જિત થવા માટે. હવે જે વધારાની બચશે એટલે કે એની 5 - 3 કરો તો 2. તો આ 2 એકમ જેટલી તેની ગતિજ ઉર્જા કહેવાય. બરાબર, તો આ આપણે એક્ઝામ્પલ તરીકે લીધું. પણ આ રીતે તમે તેને સમજી શકો. અરે અહીંયાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો ઉર્જા સંચયનો નિયમનો તમે ઉપયોગ કરી લો. તો બરાબર, ફર્સ્ટ ચેપ્ટરમાં આવશે ઉર્જા સંચયનો નિયમ. તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જાને તમે સમીકરણ પણ આપી શકો. તો કે hν what? બરાબર, hν બરાબર શું લખી શકો તમે? તો કે hν0 બરાબર પ્લસ તમે 1/2 mv². આ ખાસ યાદ રાખજો, પ્લસ 1/2 mv². અહીંયા me જે છે બરાબર એ શું છે? તો કે ઇલેક્ટ્રોનનું દળ છે. આ me શું છે મિત્રો? તો કે ઇલેક્ટ્રોનનું દળ. ત્યારબાદ તમને જે v આપેલ છે તે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનનો વેગ છે. આપણે v આપેલ છે ને તમને, તે ઇલેક્ટ્રોનનો વેગ છે, પણ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનનો વેગ છે. તો આના ઉપરથી તમે તેની ગતિજ ઉર્જા ગણી શકો. બરાબર, તો પ્રકાશની ઊંચી તીવ્રતાવાળા પુંજ કરતાં વધુ તીવ્રતાવાળા પ્રકાશનો પુંજ વધારે સંખ્યામાં ફોટોન ધરાવે છે. આને પરિણામે વધારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. બરાબર, તે તીર સંબંધ ખ્યાલમાં પણ એક આ વાત સાચી હતી કે જેમ તેની તીવ્રતા વધારે, તો તીવ્રતા વધારે એટલે તમે એવું કહી શકશો કે જે તીવ્રતા વધારે તો પ્રકાશના પુંજ પાસે વધારે સંખ્યામાં ફોટોન હશે. ફોટોન વધારે હશે તો ઇલેક્ટ્રોન પણ વધારે ઉત્સર્જિત થશે ત્યાંથી. તો આટલી વાત આપણે અહીંયા કરી અને આના ઉપરથી જે વિવિધ સ્વભાવ છે એ થોડીક તમને માહિતી આપે છે. જોઈ લઈએ આપણે કે આનો જે કણ સ્વભાવ છે અને તરંગ સ્વભાવ છે, તો એ બેયના આધારિત અલગ અલગ ગુણધર્મોને સમજાવી શકાય છે. બરાબર, તમારે જેનો બધા ગુણધર્મો સમજાવો તો બે સ્વભાવને ધ્યાનમાં લેવા પડે છે. તો પ્રકાશ બંને કણ અને તરંગ જેવો ગુણધર્મ ધરાવે છે એવું તમારે અહીંયા સ્વીકારવું જ પડે, કારણ કે કોઈ એકથી તમે બધા ગુણધર્મો સમજાવી શકાતા નથી. એટલે તમારે બે તેના યાદ રાખવા પડે અને બેને તમારી રીતે એપ્લાય કરવું પડે કે તે કણ સ્વરૂપે અને તરંગ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે કે પ્રકાશની દ્વૈત વર્તુળક બે તરીકે વર્તે છે, કણ તરીકે અને વિકિરણ તરીકે. બરાબર, પ્રકાશના તરંગ તરીકે. તો પ્રકાશ પ્રયોગો પર આધાર રાખીને આપણે જાણી શકીએ કે પ્રકાશની તરંગ તરીકે વર્તે છે અથવા તો કણના પ્રવાહ તરીકે. કણનો એક સતત પ્રવાહ કેમ ચાલુ થતો હોય એવી રીતે તે વર્તે છે. જ્યારે વિકિરણ દ્રવ્ય સાથે પારસ્પરિક ક્રિયા કરે છે ત્યારે તે કણ પ્રવૃત્તિ ધરાવે છે. બરાબર, જ્યારે વિકિરણ છે તે કોઈ દ્રવ્ય સાથે ક્રિયા કરે ત્યારે તે કણ પ્રકૃતિ ધરાવે છે. બરાબર, જે તેની તરંગ પ્રકૃતિથી વિરોધાભાસી છે. આપણે ખબર છે કે કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ બંને એકબીજાની વિરોધાભાસી છે, પરંતુ તે બંને ગુણધર્મો દર્શાવે છે એવું આપણે સ્વીકારવું પડે. તો આના ઉપરથી આપણે આટલી જે ચર્ચા કરી તેના ઉપરથી આપણે એવું કહી શકીએ અને એવું માનવું પડે કે તેના બંને સ્વભાવ છે દ્વૈત વર્તુળક દર્શાવે છે, કણ સ્વરૂપે અને તરંગ સ્વરૂપે. તો આટલી આપણે અહીંયા ચર્ચા કરી. તમને કોયડો જે 2.6 અને ત્યારબાદ તમને આપેલો છે 2.7 અને 2.8 અને 2.9. આ તમારે એક્ઝામ જે તમારું હોમવર્ક હોય છે તેમાં તમારે કરવાના છે અને તમારે એને સેન્ડ કરવાના છે અને પ્લસ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર ટૂંકું નોંધ. આટલું તમારું હોમવર્ક જે છે તે તમારે અહીંયા WhatsApp નંબર લખું છું 87 5 87 87 1 88.
આના ઉપર તમારે હોમવર્ક સેન્ડ કરવાનું છે. અહીંયા જે પોઈન્ટ આપેલા છે એ અને પ્લસ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર ટૂંક નોંધ. આટલું તમારે હોમવર્ક કરવાનું છે. તો વધુ જોઈશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.